friends, welcome back again. Friends, in this video, we are going to learn how to show possibility in sentence. Friends, you know that to show possibilities, we have many modal auxiliaries. Modal auxiliaries like can, could, may, might, would, must are all useful to show possibility. Now, question is that which modal auxiliary that we should use to show possibility? This is one type of confusion. So in this video, I am going to remove this doubt from your mind and I will teach you how to show the possibility perfectly. Means which modal auxiliary exactly we use to show possibilities. So please watch this video till the end and stay with me. Modal auxiliaries is can. We use can in sentence to show possibility. But the degree of possibility is very slight or rare. Means માત્ર વૈચારિક શક્યતા રજૂ કરવી હોય તો એને રજૂ કરવા માટે આપણે વાક્યમાં can નો પ્રયોગ કરીએ છીએ. આપણે શું ધારીએ છીએ? આપણે શું માનીએ છીએ કે આવી વસ્તુ શક્ય છે, આવું બની શકે છે. માત્ર આપણી ધારણા છે, માત્ર આપણી માન્યતા છે. તો એવી વાત રજૂ કરવા માટે થઈ અને વાક્યમાં can નો પ્રયોગ થાય છે. દાખલા તરીકે આપણે કોઈને કહીએ કે ભાઈ જો તું વધુ મહેનત કર તો તું આરામથી પાસ થઈ શકીશ. તો એ આપણી માન્યતા છે, આપણું ધારવું છે. દાખલા તરીકે you can also speak English. You can also speak English. તમે પણ અંગ્રેજી બોલી શકો છો. That is my belief. હું આવું માનું છું. મારી માન્યતા છે. તો આવી માત્ર વૈચારિક શક્યતા છે એને રજૂ કરવા માટે આપણે વાક્યમાં can નો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે he can do any work if he tries hard. જો એ સખત પ્રયત્ન કરશે તો તે ગમે તે કામ કરી શકશે. આપણે આવું ધારીએ છીએ, આપણે આવું માનીએ છીએ. દાખલા તરીકે the roads can be easily repaired. રોડ્સ છે, રસ્તાઓ છે, આરામથી રિપેર થઈ શકે છે. પોસિબિલિટી મતલબ આપણે વિચારીએ છીએ, આપણે ધારીએ છીએ, આપણી માન્યતા છે. તો આવી વૈચારિક શક્યતા છે, આપણે શું ધારીએ છીએ, આપણે શું માનીએ છીએ કે આવું થઈ શકે છે, તેવું રજૂ કરવા માટે આપણે વાક્યની અંદર can નો પ્રયોગ કરીએ છીએ. તો can એક એવું મોડલ ઓક્સિલરી છે કે જેનો ઉપયોગ આપણે વૈચારિક શક્યતા, થોટફુલ પોસિબિલિટી છે એને રજૂ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. માત્ર આપણો વિચાર જ છે, માત્ર આપણી માન્યતા છે, માત્ર આપણે ધારીએ છીએ કે આવું થઈ શકે. તો એવી વાત રજૂ કરવા માટે આપણે વાક્યમાં can નો પ્રયોગ કરીએ છીએ. યાદ રાખજો, ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ છે કે જેના દ્વારા આપણે શક્યતાઓ રજૂ કરી શકીએ છીએ અને શક્યતાઓ છે એની ડિગ્રીઝ હોય છે. મીન્સ એની પ્રબળતાના આધારે, શક્યતાની પ્રબળતાના આધારે જુદા જુદા મોડલ ઓક્સિલરીઝ છે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે પછી આપણે બીજા જે મોડલ ઓક્સિલરીઝ છે that we can use to show possibilities in the sentence we are going to learn. So let's learn. Okay friends, the next set of modal auxiliaries that we use to show slight possibility, very less possibility are could, would and might. Could, would અને might નો ઉપયોગ કરી અને વાક્યની અંદર આપણે હળવી, આછેરી, ઓછી શક્યતા છે એને રજૂ કરી શકીએ છીએ. ઘણી શક્યતાઓ એવી છે કે જે ઓછી પ્રબળ છે, આછી છે, હળવી છે. તો એવી વાત રજૂ કરવા માટે વાક્યની અંદર આપણે could, might અને would આમાંથી ગમે તે એક મોડલ ઓક્સિલરીઝ નો ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત આપણે ક્રિકેટ કોમેન્ટરીઝ સાંભળતા હોય તો એની અંદર આવું બોલે છે કે he might be run out, he could be run out, he would be run out. કદાચ એ રન આઉટ થઈ શકે છે, કદાચ એ રન આઉટ છે તે આઉટ થઈ શકે છે. તો આ વાત છે આછી શક્યતા છે.
તો આવી આછી શક્યતા છે, ઓછી શક્યતા છે, એને રજૂ કરવા માટે could, might કે would ગમે તેનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે the train would come late today. આજે કદાચ ગાડી મોડી આવી શકે છે. બહુ ઓછી શક્યતા છે. આપણે એવું ધારીએ છીએ કદાચ આવું બની શકે છે. તો આવી આછી શક્યતા છે, એને રજૂ કરવા માટે આપણે would નો પ્રયોગ કરી શકીએ છીએ. આ જ વાક્યમાં if we think and if we want, we can also use could or might. All these models can be used interchangeably in the sentence to show slight possibility in the sentence. Okay? દાખલા તરીકે we might lose the game. કદાચ આપણે હારી શકીએ છીએ. We might lose the game. We could lose the game. We would lose the game. આપણે મેચ ગુમાવશું, આપણે મેચ હારશું. તો આ શક્યતા છે, આછી છે, હળવી છે, ઓછી છે. તો એને રજૂ કરવા માટે વાક્યની અંદર આપણે could, would અને might નો પ્રયોગ કરીએ છીએ. આ સિવાય would અને could એ ભૂતકાળની અમુક વાતો છે એને રજૂ કરવા માટે પણ વપરાય છે, જેના માટે મેં મોડલ ઓક્સિલરીઝના વિડિયોઝ અલગ બનાવેલા છે. તો એ મોડલ ઓક્સિલરીઝના વિડિયોઝ છે ને ખાસ જોવા કે જેનાથી તમને could, would અને might છે એના વધારાના યુઝિસ છે એ પણ તમે શીખી શકો. તો યાદ રાખજો કે જ્યારે શક્યતા છે એ ઓછી છે, આછી છે અથવા તો હળવી છે, નહિવત જેવી છે, તો ત્યારે વાક્યની અંદર could, would કે might નો પ્રયોગ થાય છે. could, would અને might એ can, may અને will ના ભૂતકાળના રૂપો છે. જ્યારે આપણે ભૂતકાળની કોઈ વાત કરતા હોય ત્યારે can ની બદલે could, may ની બદલે might, will ની બદલે would વપરાય છે. પણ મોડલ ઓક્સિલરીઝની એક ખાસિયત પણ છે કે અમુક મોડલ ભૂતકાળમાં વપરાય છે તો એ વર્તમાન કાળમાં પણ વાપરી શકાય છે. અને વાક્યની અંદર જ્યારે આપણે આવી ઓછી શક્યતા, નહિવત શક્યતા, સ્લાઇટ પોસિબિલિટી રજૂ કરવી હોય ત્યારે વાક્યમાં could, might અને would નો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, so these are the uses of could, would and might to show less slight possibilities. Now let's move further to understand how to show some strong possibility. Alright, the next modal auxiliaries that we can use is may. May is used particularly to show possibility in English language. It is widely used modal auxiliaries that we use to show possibility. But remember that there are so many modal auxiliaries which can be used to show possibilities according to the strongest, according to the degrees of that possibilities. So here may is used to show some strong possibility. પ્રબળ શક્યતા રજૂ કરવી છે અથવા તો આજુબાજુની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે આપણે શક્યતા રજૂ કરીએ છીએ. પરિસ્થિતિના આધારે આપણે કોઈ તારણ કાઢી શકીએ છીએ. આપણી પાસે કોઈ સાબિતી છે, કોઈ પુરાવો છે અથવા તો પરિસ્થિતિ છે, એના ઉપરથી આપણે કોઈ એવા ચોક્કસ તારણ ઉપર, શક્યતા ઉપર આપીએ છીએ. તો એવી વાત રજૂ કરવા માટે મે વપરાય છે. દાખલા તરીકે the sky is full of black clouds. આકાશ છે એની અંદર ઘણા બધા કાળા વાદળો છે, તો એના ઉપરથી આપણે એવી શક્યતા લઈ શકીએ કે it may rain soon. It may rain soon. કદાચ ઝડપથી વરસાદ પડશે. તો આ શક્યતા જે પ્રબળ છે, કારણ કે આજુબાજુની પરિસ્થિતિ છે એના ઉપરથી આપણે કાઢેલું તારણ છે. તો આવી રીતના કોઈ પ્રબળ શક્યતા છે એને રજૂ કરવા માટે આપણે વાક્યમાં may નો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે he may not come to the school. He may not come to school as he is ill. એ થોડો બીમાર છે તો કદાચ સ્કૂલે આવશે નહીં. તો આવી રીતના પરિસ્થિતિના આધારે જે આપણે શક્યતા તારવીએ છીએ એને રજૂ કરવા માટે આપણે વાક્યની અંદર may નો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે you may get the best
result as you have done a great work. જોરદાર કામ કર્યું તે, કદાચ આ વખતે તને પૂરતું પરિણામ મળશે. તો આવી રીતના પરિસ્થિતિના આધારે જે આપણે શક્યતા તારવીએ છીએ એને રજૂ કરવા માટે વાક્યની અંદર મે વપરાય છે. ખાસ ધ્યાન રાખજો, કેન, એના ઉપરથી કુડ, વુડ અને માઇટ અને પછી મે, જે પ્રબળતાનો આધાર છે, મજબૂતાઈ છે શક્યતાઓમાં, એ રીતે જુદા જુદા મોડલ ઓક્સિલરીઝનો આપણે યુઝ કરીએ છીએ. જ્યારે કેન વાપર્યું ત્યારે માત્ર વૈચારિક શક્યતા હતી, અતિ હળવી શક્યતાઓ રજૂ કરવી હોય કે જેની અંદર કદાચ એવી વસ્તુ બને પણ નહીં, બહુ ઓછી શક્યતા છે, તો એના માટે કુડ, વુડ, માઇટ વપરાય છે. પણ જ્યારે શક્યતા છે એની પ્રબળતા વધે ત્યારે વાક્યની અંદર આપણે મેનો પ્રયોગ કરીએ છીએ. અને ખાસ કરીને આજુબાજુની પરિસ્થિતિ, એના ઉપરથી કાઢેલું તારણ, એવી શક્યતા રજૂ કરવી છે ત્યારે આપણે મેનો પ્રયોગ કરીએ છીએ. ઓકે, નાઉ લેટ્સ લર્ન to show how to show very strong possibility in sentence. Okay friends, now let's learn how to show strong possibility in sentence. એટલે કે પ્રબળ શક્યતા કેવી રીતે રજૂ કરવી. એવી શક્યતા કે જે અતિ પ્રબળ છે, લગભગ ક્રિયા બનશે જ. આજુબાજુની પરિસ્થિતિના આધારે આપણે ચોક્કસ તારણ ઉપર આવીએ છીએ. તો આવી પ્રબળ શક્યતા રજૂ કરવા માટે થઈ અને વાક્યમાં મસ્ટ નો પ્રયોગ થાય છે. યાદ રાખજો, જુદા જુદા મોડલ ઓક્સિલરીઝ શક્યતાઓની પ્રબળતાના આધારે આપણે વાપરીએ છીએ. દાખલા તરીકે વૈચારિક શક્યતા છે તો કેન, હળવી ઓછી શક્યતા છે, નહીવત શક્યતા છે તો કુડ, માઇટ, વુડ, થોડી પ્રબળ શક્યતા છે, પરિસ્થિતિના આધારે આપણે કોઈ તારણ ઉપર આવીએ છીએ તો મે વપરાય છે. અને અતિશય ચોક્કસ શક્યતા છે, પ્રબળ શક્યતા છે, પૂરેપૂરી સંભાવના છે, તો એને રજૂ કરવા માટે આપણે મસ્ટ વાપરીએ છીએ. લાઈક ધ પ્રિન્સિપાલ મસ્ટ બી ઇન હિઝ ઓફિસ, ધ લાઇટ ઇઝ ઓન. લાઇટ ચાલુ છે તો એના ઉપરથી આપણે તારણ ઉપર આવી શકીએ કે ધ પ્રિન્સિપાલ મસ્ટ બી ઇન ધ ઓફિસ. સો ધીસ ઇઝ વેરી સ્ટ્રોંગ પોસિબિલિટી, એન્ડ ટુ શો સચ સ્ટ્રોંગ પોસિબિલિટી વી યુઝ મસ્ટ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. સમવન ઇઝ નોકિંગ એટ ડોર. ઇટ મસ્ટ બી ધ પોસ્ટમેન. બારણે કોઈ ટકોરા આપે છે, ઇટ મસ્ટ બી ધ પોસ્ટમેન, તો પોસ્ટમેન જ હોવો જોઈએ. ધીસ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ પોસિબિલિટી, એન્ડ ટુ શો સચ સ્ટ્રોંગેસ્ટ પોસિબિલિટી વી યુઝ મસ્ટ. હી લુક્સ વેરી ઓલ્ડ. બહુ વૃદ્ધ દેખાય છે, તો આપણે એના ઉપરથી ચોક્કસ તારણ ઉપર આવી શકીએ કે કદાચ 80 ને તો વટી જ ગયા હશે. હી મસ્ટ બી નિયરલી 80 નાઉ. 80 વર્ષ જેવી ઉંમર હોવી જ જોઈએ. All the rivers have dried up. બધી જ નદીઓ સુકાઈ ગઈ છે. તો એના ઉપરથી 100% ખાતરી છે કે આપણને આ ઉનાળામાં ખૂબ જ પાણીનો પ્રોબ્લેમ થવાનો છે, પાણીની અછત છે, સર્જાવાની છે. We must face acute water shortage in this year. We must face acute water shortage in this year. This is the strongest possibility because all the rivers have dried up completely. So this is strong possibility. To show it we use must. If you not give up your bad habit, જો તમે તમારી ખરાબ ટેવને સુધારશો નહીં, એને give up, એને મૂકશો નહીં, તો you must get the disease. તો તમને ચોક્કસ આ રોગ થશે. So this is the strongest possibility, and to show such strong possibility we use must. So friends, in this video we learn to show possibility according to its degree. If there is only our belief, what we think, we use can. If there is a slight possibility, we use could, might, or would. Could, might, and would can be used interchangeably. And then if there is some strong possibility, we use may. And if there is strongest possibility, we use must. So friends, I think and I hope you must have learned a lot from this video, and your doubts regarding how to show possibility in the sentence must have been removed now. So friends, keep watching these videos, and yes, please share, subscribe and like my YouTube channels.
share it if you like, and watch all these videos every time when I upload new videos, and keep watching. Thank you very much.